નમસ્કાર। સાવરકુંડલા લીલિયા વિધાનસભા વિસ્તારમાં વિકાસને નવી દિશા મળતી પહેલ સામે આવી। વર્ષોથી સૂકી ભટ્ટ બનેલી નાવલી નદીને ફરી જીવંત બનાવવામાં નર્મદાના નીર વહેતા કરવાના ધ્યેય સાથે સુકનેરા ડેમ ખાતે ખાતમુહૂર્ત યોજાયું। અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને સંત ભક્તિરામ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય મહેશ કસવાડાના હસ્તે 14 કરોડ રૂપિયાની પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ યોજનાથી આગામી સમયમાં નર્મદાનું પાણી નાવલી નદીમાં વહેતા રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। ખાતમુહૂર્ત બાદ ધારાસભ્ય મહેશ કસવાડાએ પોતાના વિકાસ કાર્યોના લેખાજોખા રજૂ કરતી ઋણાનુબંધન ભાગ 4 પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરિયા અને પૂજ્ય ભક્તિરામ બાપુ ઉપસ્થિત રહ્યા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। બહુ મહત્વપૂર્ણ યોજના છે સાવરકુંડલા માટે। જન અપેક્ષાઓને સંતોષવા માટેની આ યોજના છે। નાવલી નદીને પુનર્જીવિત કરવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે અને એ પ્રયાસ રૂપે માં નર્મદાના નીર એ સાવરકુંડલાના સુખનેરા અને આંબાના હાથાની ખોડિયાર ડેમની અંદર નાખી અને નાવલીને નવપલ્લિત કરવા માટેની આ યોજના છે। 14 કરોડના ખર્ચે સમઢિયાળા ખોડી પાસેથી નર્મદાના નીરની જે પાઇપલાઇન નીકળી છે એ પાઇપલાઇનમાંથી એક્સટેન્શન કરી અને 10 કિલોમીટરની પાઇપલાઇન નવી નાખી અને આ સુખનેરાની અંદરમાં નર્મદાના નીર લાવવા માટેનું ખાતમુહૂર્ત આજે અમે કર્યું છે। પૂજ્ય ભક્તિરામ બાપુના આશીર્વાદ અમારી સાથે છે। ભક્તિરામ બાપુ એ સંતોનું પ્રતીક છે ને એટલા માટે એમની વિશેષ ઉપસ્થિતિ રહી છે। અમારા સાંસદ ભાઈ ભરતભાઈ સુતરિયાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી છે। હું એમ માનું છું કે એક મહત્વપૂર્ણ યોજના અને આવનારા દિવસોની અંદર 4-5 મહિનાની અંદર જ્યારે આ સાકાર થશે, હું એમ માનું છું કે આજુબાજુની અંદર ખેડૂતો હોય, સાવરકુંડલાના રહીશો હોય, એનો જે પીવાના પાણીનો જે પ્રાણ પ્રશ્ન છે, એમ માનું છું કે નાવલી નદીના માધ્યમથી નર્મદાનું પાણી પીશે એવો મને ભરોસો છે। જોકે આમ તો નાવલી નદી છે એ ગુજરાત અને ભારતમાં પ્રખ્યાત છે, એનું ઇતિહાસમાં પણ નામ છે। આજે જે નાવલી નદી હતી એ સુકાઈ ગયેલી હતી, એને પૂર્ણ જીવિત કરવાનું કામ જે મહેશભાઈ અને ટીમ સાંસદ તરીકે હું પણ અને સંગઠન તમામ જઈ અને આ કામને મંજૂરી લાવ્યા અને આજે એનું ખાતમુહૂર્ત 14 કરોડના ખર્ચે જે પાઇપલાઇન નાખી અને આ નાવલી નદીના નીરને અહીંયા નાવલી નદીમાં નીર પહોંચાડવાના છે। ત્યારે આજના પ્રસંગે ભક્તિરામ બાપુના આશીર્વાદથી અમે જે ખાતમુહૂર્ત કર્યું છે અને મૂળ વિષય મારે લગતો એ છે કે મારા ખેડૂત આજુબાજુમાં એના પણ બોર અને કૂવા છે એ ઉપર તળ આવશે, એમ શહેર માટે પાણીની પણ વ્યવસ્થા સારી એવી થઈ જાય। કેમ કે આ નદી નાવલી નદી એક એવી છે કે જો પાણી અહીંયા આવે એટલે તરત જ એનો કરંટ આજુબાજુના ગામની અંદર પણ મળે છે। એટલે સુંદર મજાનું મહેશભાઈ જે કામ કર્યું અને આજે એણે જે આજના દિવસે એણે જે કામ કર્યા છે એનો લેખાજોખા લોકોની વચ્ચે મૂકવાના છે। મહેશભાઈને હું એટલું કહેવા માંગીશ કે તમે કામ કર્યા છે એનો લેખાજોખા દેવું ન પડે, તમારા કામ દેખાઈ રહ્યા છે। એટલે મહેશભાઈને આ વિસ્તારના ધારાસભ્યને પણ ખૂબ ખૂબ અભિનંદન। ગોમતી એક્સપ્રેસ, સરસ્વતી એક્સપ્રેસ, નાવલી એક્સપ્રેસ કેમ ન હોઈ શકે? મને ગમ્યું સાહેબ, તમારી જે પ્રકારની લાગણી છે એને સલામ કરું છું। મેં લખ્યું છે એની રજૂઆત પણ કરી છે કે કોઈ સાવરકુંડલાની વચ્ચેથી કોઈ બસ નીકળે એસટીની બસ તો એમાં નાવલી એક્સપ્રેસ અમારું લખેલું હોય ને અમારું ગૌરવ છે। અમને ગમે સાહેબ, આવું કામ કરીએ તો એની પાછળનો અમારો આશય છે કે તળ ઉપર આવે, શુદ્ધ પાણી સાવરકુંડલાના લોકોને મળી શકે અને નાવલી છે શુદ્ધ થાય અને નાવલી છે પુનર્જીવિત। એનાથી એટલે નથી સાહેબ ક્યારેક નર્મદાનું પાણી ન પણ મળે, કુદરત છે સાહેબ। કોઈ વર્ષ એવો થાય કે સૌની યોજના ફરજિયાત નથી એમાંથી પાણી આપવું, પણ ન મળે તો શું કરવું પડે? અમારી અત્યારે કાર્યવાહી ચાલે છે, અમારી તજવીજ ચાલે છે કે એસટી માંથી શુદ્ધ થયેલું પાણી જે અમરેલી રોડ ઉપર એસટીપી આપણો છે એ શુદ્ધ થયેલું પાણી, એ દુર્ગંધ મુક્ત થયેલું પાણી, એ ડોળ વગરનું શુદ્ધ પાણી રીયુઝ કરવા માટે અમે રિવરફ્રન્ટની અંદર પાછું કેવી રીતે નાખી શકીએ એના માટેનો સર્વે અમારો ચાલુ છે અને એ
પણ વચન આપું છું કે એ પાણી ફરીથી રીયુઝ કરવા માટે એ પ્રોજેક્ટ પણ લઈ આવીશું અને સાગર રિવરફ્રન્ટ જે નાવડીનો છે એ ભર્યો કેમ રહે એ વચન પૂરું પણ કરું. એ પછીની જવાબદારીઓ એ તો જેમ સોમેશ્વર કોટલીએ જનતા ઉપર નાખી તેમ અમારે પણ જનતા ઉપર જ નાખવી પડે કે એને શુદ્ધ રાખવી કે ન શુદ્ધ રાખવી તમારા પર છોડવી. પરંતુ માં છે એ માને ભાવ સાથે શ્રદ્ધા સાથે જોડવા માટે ખૂબ મોટું મિશન લઈને ને મહેશભાઈ જે કામ કરી રહ્યા છે, લેખા જોખા એના આપી રહ્યા છે, પુસ્તકનું વિમોચન. આજના કાર્યક્રમમાં આમ તો ભક્તિરામ બાપુ બેઠા છે એટલે એના ચરણોમાં પ્રણામ. એવા અમુક ચિત્ર આપણને સ્પષ્ટ થાય. આગળ મારું સન્માન થતું હતું એમાં પણ એક જાણવા જેવું ચિત્ર મળ્યું કે કોઈને એમ થાય કે મહેશભાઈ કામ કરે છે કે નથી કરતા. એમ આગળ ભાઈ એમ કરે બોલતા હતા કે ભરતભાઈ આગળ આવે એટલે એને એકને નહોતી ખબર, બધાય આંગળી સીધી ભરતભાઈ અહીંયા છે. એટલે કોઈને ન ખબર હોય તમે કામ કરતા હો, પણ આખા વિસ્તારને ખબર તમે કામ કરો. આપણને કાંઈક નાની વાતમાં પણ જાણવાનું સારું એવું મળી જાય. હું આગળ વિચાર કરતો હતો કે આ બધાએ કીધું ભરતભાઈ બેઠા હતા, એટલે તમારી કોઈ ભૂલ નથી, તમારી પર હું દાખલો દઉં છું ખાલી. લવલાઈને જેવું મેં अपने आप को सुलझाओ, तुम्हें लेके कोई उलझन नहीं है. એટલે એના નગર પાસે એક તો બીજા ક્રાય બોલતા હોય ને આપણે એના પછી દોષ દેવી એટલે એનો કાંઈ દોષ નથી. આપણને ચિત્ર મને આમ જોવા મળ્યું એવું મેં કીધું. ખાલી મેં મહેશભાઈને એક વાત કરી, કાંઈ જાહેર નથી કરવી. મેં કીધું મહેશભાઈ આપણે મેં નાવલી નદીમાં હતા અને વાત કરી, કીધું આવડું આપેલું હોય એ કે મગજમાં જ છે એ કરી જ નાખવાનું છે. એટલે મંજૂર થવાથી મહેશભાઈની અને મારી બેની એક જ વાત છે, મંજૂર થાય પછી જ બોલવું. એટલે એમાં કામ મહેશભાઈ શરૂ કરી દીધું. એટલે મને ભાઈ બેઠા તમે પૂરી કરી અને આજની 40 લાસ્ટ પછી નથી કોઈ સામાન્ય સભા, એટલે અમારે તમારી વચ્ચેથી રજા લઈ છે એટલું કોઈ વિરમો અસ્તુ જાય કે જાય બાર એવું અમારે બેને વચન થતું હોય તો એનો એવું મારા મગજમાં હું લઈ લઉં કે મહેશભાઈ મને કાંઈ કીધું અને આપણે ઓલું, પણ એનો વિઝન એ હોય કે તમે ઝડપથી કરો અને લોકો વચ્ચે રહો, એનું વિઝન એ હોય એટલે આપણને કહેતા હોય. એટલે એવા આપણને આમ તો સંગઠનમાં વર્ષોથી ઘડાયેલા છે એટલે એની કદાચ હું સાંસદ હોઉં તો એવું ન માની લેવાય કે મહેશભાઈ પાસે કાંઈ લેવાય નહીં. મહેશભાઈ પાસે ઘણું લીધા જેવું છે. જેમ વિકાસના કામ સાવરકુંડલા લઈ શકે છે એમ જ્ઞાન પણ લીધા જેવું છે. એવા મહેશભાઈ તમને આજની તારીખે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને તમે સાવરકુંડલામાં આ છેલ્લા સુટાણા પછી આજ સુધી તમે જે કામ કર્યા એ સાવરકુંડલા હંમેશા યાદ રાખશે એવું તમે કામ કરો છો. તમે જે વચન આપ્યું હતું કે હું કાંઈ અહીંયા લેવા નથી આવ્યો, દેવા આવ્યો છો, હજી તમે દ્યો છો અને હજી તમે સવાયું કરીને દેવાના છો એવી પણ અમને ખાતરી છે. એટલે વધારે નહીં કહેતા, મારે જિલ્લા પંચાયતની આમ તો હવે ઇલેક્શન આવી ગયું છે ને બધા લડવા માટે તૈયાર છે. એટલે હવે ખૂબ સમય છે, આ છેલ્લી મિટિંગ છે એટલે આજની સરળ અને સાદા એવા આપણા બધાના પ્રિય સંસદ કર્યા. સાવરકુંડલાને જેને પોતાનું સ્વપ્ન બનાવ્યું છે, સાવરકુંડલાનો વિકાસ જેનો ગુણ, જેનું ધ્યેય, જેનું લક્ષ્ય, અને એના માટે સતત મહેનત કરતા અને આપણી અકલ્પનીય વિકાસની ધારાઓ વહી રહી છે એવા લોકપ્રિય ધારાસભ્ય Audio Jungle.